તો મિત્રો હવે આપણે પરફેક્ટ આગળ ભાગ ખેંચી લેવાનો આવી રીતના, બરાબર. નોર્મલ એ આ બંને જે શેડા છે એ સરખા કરી અને મિત્રો આપણે હવે બોયનું કટિંગ કરવાનું. શાનું? બોયનું, બરાબર. એ આ રીતના મિત્રો ઘણા લોકો આ રીતના સીધું પણ રાખતા આ રીતના હોય છે, બરાબર. પણ મિત્રો ક્રોસ રાખવાથી એક બાજુનો ભાગ નોર્મલ ઉરેખ બની જાય છે, બરાબર. અને મિત્રો જો ઉરેખ બને તો મિત્રો બોય વધારે ફિટિંગ લાગતી નથી. બોય ઉરેખમાં નોર્મલ ખેંચાય એટલે એને ફાવે, બરાબર. આ રીતના પરફેક્ટ વાળી દીધું. તો મિત્રો અહીંયાથી આપણે જોઈ લેવાનું, નિશાન એક કરી દેવાનું. અહીંયાથી મિત્રો આપણે રાખીશું 3. કેટલું? 3, બરાબર. અને હવે મિત્રો એની લંબાઈ, તો મિત્રો એની લંબાઈ કેટલી હતી? તો કે 21ની. કેટલાની? 21ની લંબાઈ હતી. તો મિત્રો આપણે 1 ઇંચ ઓછું કરી દઈશું. કેટલું? 1 ઇંચ. તો આપણે કેટલું રાખીશું? 20. 21ની બોયની લંબાઈ હતી તો આપણે 20 રાખવાનું, બરાબર. તો મિત્રો આપણે 1 ઇંચ ઓછું શા માટે કર્યું? બરાબર. તો મિત્રો સમજી લો કે આપણે 2.5 ઇંચનો આપણે અહીંયા કપ નાખવાનો હોય છે, બરાબર. એનો જે કપ રોલ કહીએ છીએ બેલ્ટ એ આપણે નાખવાનો હોય છે 2.5 ઇંચનો. તો મિત્રો સમજી લો કે 2.5 ઇંચ આપણે એ આવે એટલે કેટલું થાય? 21 છે તો સમજો 22, 23 અને 23.5ની બોય થઈ જાય. કેટલાની? 23.5ની. આપણે તો રાખવાની છે 21ની જ, બરાબર. તો મિત્રો આપણે 1 ઇંચ ઓછું એ માટે કર્યું કે મિત્રો સમજી લો કે 2.5 ઇંચનો આપણે કપ નાખ્યો તો 1 ઇંચ અંદર આવી ગયું, આ ઓછું કર્યું એટલે, બરાબર. તો પાછળ વધ્યું કેટલું? 1.5 ઇંચ. તો આપણે હજી પણ આપણે 1.5 ઇંચ ઓછું કરવાનું છે. તો મિત્રો 1.5 ઇંચ ઓછું કઈ જગ્યાએ થાય છે? સમજી લો કે 1/2 ઇંચ આપણે અહીંયા શોલ્ડરમાં દબાશે, બરાબર. 1/2 ઇંચ જ્યારે આપણે બોય લગાવીશું ત્યારે મિત્રો 1/2 ઇંચ સિલાઈમાં જતું રહે, બરાબર. મિત્રો વધ્યું કેટલું? 1 ઇંચ, બરાબર. તો મિત્રો 1/2 ઇંચ જ્યારે તમે બોય સરખી કરતા હોય ત્યારે મિત્રો કટિંગમાં નીકળી જાય. વધ્યું કેટલું? 1/2 ઇંચ. તો 1/2 ઇંચ મિત્રો જ્યારે આપણે કપ લગાવતા હોય ત્યારે મિત્રો અંદર સિલાઈમાં પણ 1/2 ઇંચ આવ્યું અંદર જતું રહે, બરાબર. પરફેક્ટ આપણે 1 ઇંચ વધ્યું તો 1 ઇંચ આપણે અહીંયા ઓછું કર્યું છે તો 1 ઇંચ કપનું આવી જાય એટલે થઈ જાય પરફેક્ટ 21 ઇંચ બોય, બરાબર. તો આ રીતના મિત્રો બોયનું કટિંગ થતું હોય છે. તો મિત્રો આપણે અહીંયાથી 21ની બોય છે તો આપણે 20 રાખી દેવાના. સિમ્પલ 20 રાખી દેવાના, બરાબર. 20 રાખી અને મિત્રો અહીંયાથી આપણે રાખીશું 5.5 ઇંચ. કેટલું? 5.5 ઇંચ, બરાબર. 5.5 ઇંચ આપણે રાખી દેવાના. વધારે પડતી ફિટિંગ બોય નથી એટલા માટે, બરાબર. અને અહીંયા મિત્રો આપણે રાખીશું 9 ઇંચ. કેટલું? અહીંયાથી મિત્રો રાખવાનું 9 ઇંચ. તો મિત્રો જે આપણે જે 3 ઇંચ રાખ્યું હતું એને આપણે રીતના સીધું નિશાન કરી દેવાનું. ઓકે. અને એક આ રીતના નિશાન સીધું કરી દેવાનું, બરાબર. તો મિત્રો હવે જે 5.5 ઇંચ અને આ 9 ઇંચ જે આપણે રાખ્યું હતું એ નિશાનને આપણે પરફેક્ટ આ રીતના પટ્ટી મૂકી શેપ ફાળી અને નિશાનને મિલાવી દેવાનું એ આ રીતના, બરાબર. અને મિત્રો અહીંયાથી નોર્મલ આ રીતના નોર્મલ રીતે તમારે શેપ પાડી દેવાનો, બરાબર. તો મિત્રો આ બોયનો ફર્મો પણ આપણે તૈયાર કરી લીધો, બરાબર. તો મિત્રો હવે આપણે શું કરીશું? બોયનું કટિંગ કરી લઈએ, બરાબર. બીજું કે મિત્રો કદાચ તમને ખબર ના પડતી હોય તો મિત્રો નવા હોય તો મિત્રો અહીંયાથી તમારે રાખવાનું 2 ઇંચ. અહીંયાથી 2 ઇંચ રાખી અને પછી જ તમારે આટલે આવ્યા પછી જ ગોળી પાડવાની, બરાબર. કારણ કે મિત્રો હું તો દરરોજ કટિંગ કરું છું એટલા માટે મારો હાથ બેસી ગયો છે એટલે મિત્રો મારે કોઈ આ નિશાન કરવાની જરૂર પડતી નથી. પણ મિત્રો તમને સમજાવવા માટે, બરાબર. આ 2 ઇંચે નિશાન કર્યું ત્યાંથી જો મિત્રો આપણે ગોળો કરીશું.
બરોબર મિત્રો, આપણે બોયનું પણ કટિંગ કરી લીધું. તો બીજું કે મિત્રો હવે શું કરવાનું છે, આપણે એ આ રીતના બોયને ખોલી દેવાનું. બરોબર, આ રીતના. તો 2 ભાગ આ બાજુ રહેશે અને 2 ભાગ આ બાજુ રહેશે. બરોબર, આ રીતના મિત્રો સિમ્પલ રાખી અને અહીંયાથી મિત્રો તમારે શું કરવાનું, આ રીતના ક્રોસ અડધો ઇંચ ગોળી પાડી દેવાની. બરોબર, આ મિત્રો ગોળી પાડી પરફેક્ટ મિત્રો આ રીતના કરી દેવાનું. જોઈ લેજો મિત્રો, આપણે અહીંયાથી થોડું કાપડ કટિંગ કર્યું છે. બરાબર, ગોળી અંદર પાડી છે. તો મિત્રો એ આ સાઈડ નહીં અને આ સાઈડ જે ભાગમાં આપણે સીધા ભાગમાં આપણે જે કાપડ કટિંગ કર્યું છે એ ભાગમાં નહીં અને એ આ ભાગમાં. સિમ્પલ મિત્રો, કશું જ કરવાનું નહીં. સિમ્પલ આ રીતના 4 ઓગળી મૂકી દેવાની. બરાબર, નોર્મલ અહીંયા જગ્યા રાખી અને નોર્મલ આ બાજુ જગ્યા રાખવાની. આ રીતના કટિંગ કરી લેવાનું. પરફેક્ટ મિત્રો આવી જાય. બરાબર, આ રીતના. બરાબર, અને એ આ મિત્રો જુઓ 5.25 ઇંચ. કેટલું? 5.25. બરાબર, 5.25 આપણે નિશાન પહોંચો પાડી દીધો. બરાબર, આ મિત્રો બોયનું પણ કટિંગ તૈયાર થઈ ગયું. બરાબર, અને મિત્રો જે આ કપડું જ્યારે બોય કટિંગ કર્યું ત્યારે મિત્રો આપણે વધ્યું હતું. બરાબર, તો મિત્રો આ પણ કપડું આપણે વેસ્ટેજ કાઢવાનું નથી. તો મિત્રો ઓની જે આપણે બોય પટ્ટી જે બનાવીએ છીએ એ મિત્રો બનાવીશું. બરાબર, તો મિત્રો આ વેસ્ટેજ કાપડ નીકળ્યું. બરાબર, આ પટ્ટીનું. મિત્રો જો તમે આ રીતના કટિંગ કરશો તો તમારે મિત્રો વધારે પડતું વેસ્ટેજ કાપડ ખરાબ નીકળશે નહીં. બરાબર,